પાલનપુરની અને બનાસકાંઠાની અંદર જે 1000 ઉપર આંગણવાડીઓ છે એમાંથી 567 આંગણવાડીઓ એવી છે કે જે આજે જર્જરિત હાલતમાં છે। બનાસકાંઠા જિલ્લામાં 1000 આંગણવાડીઓમાંથી 500 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આંગણવાડીના મકાન અતિ જર્જરિત બનતા આંગણવાડીમાં ગમે તે સમયે સ્લેબના પોપડા ખરી રહ્યા છે અને આવી સ્થિતિમાં પણ વિસ્તારના નાના ભૂલકાઓ જીવના જોખમે આંગણવાડીમાં આવવા માટે મજબૂર બન્યા છે। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સંકલનની બેઠકમાં આ મુદ્દાને ગંભીર ગણી અને તેને ઉઠાવ્યો છે। જોકે આંગણવાડી વર્ષોથી જર્જરિત થઈ હોવા છતાં તેનું નવીનીકરણ ન થતાં આંગણવાડીમાં આવતા બાળકોની સંખ્યા પણ ઘટી છે। તેમ છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે અને તંત્રના પેટનું પાણી હાલતું નથી। ત્યારે શું બનાસકાંઠાનું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની કે કોઈ માસૂમ બાળકનો ભોગ લેવાય તેવી રાહ જોઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આંગણવાડી में जाएंगे ભરપેટ હમ ખાएंगे। ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલો પર કંડારાયેલા આ વાક્યો તો તમે વાંચ્યા જ હશે। જો કે સરકારનો હેતુ પણ સારો છે કે નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચે અને પોષણક્ષમ આહાર આરોગી શારીરિક ઘડતર સુધારી શકે। જો કે સરકારના આ પ્રયાસો થકી બનાસકાંઠા જિલ્લાના ગામડે ગામડે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો પહોંચતા થયા છે, પરંતુ વર્ષોથી કાર્યરત આંગણવાડી કેન્દ્રો હવે અતિ જર્જરિત બની ગયા છે। તેમ છતાં તંત્ર આ આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કે રિનોવેશન કરવાનું નામ નથી લઈ રહ્યું અને એ જ કારણે આ આંગણવાડી કેન્દ્ર કોઈપણ સમયે મોટી જાનહાનિ સર્જે તો નવાઈ નથી। ત્યારે આંગણવાડી કેન્દ્રો છેલ્લા 4-5 વર્ષથી અતિ જર્જરિત બન્યા છે અને આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા પણ ખરી રહ્યા છે, તો દિવાલો પણ તિરાડોથી ભરાઈ ગયેલી જોવા મળી રહી છે અને ગમે તે સમયે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે। પરંતુ તંત્ર બાળકોની પરવા કર્યા વિના જ સ્થિતિમાં રાખતા સરકારના બાળકોને આંગણવાડી કેન્દ્રો તરફ વાળવાના સપનાઓ પર પાણી ફરી રહ્યું છે। એક તરફ સરકાર બાળકોને આંગણવાડી તરફ પ્રેરવા અનેક પ્રયાસો કરી રહી છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે, પરંતુ બીજી તરફ જર્જરિત આંગણવાડી કેન્દ્ર બનવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી ન કરાતા ભયના ઓથાર હેઠળ ધકેલાયેલા વાલીઓ હવે પોતાના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મોકલવા માટે તૈયાર નથી અને તે જ કારણે ભાગળ ગામે આવેલા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની સંખ્યા ઘટી છે। જો કે બાળકોના વાલીઓની એક જ માંગ છે કે વહેલી તકે તંત્ર જાગે અને કોઈપણ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રનું રિનોવેશન કે નવીનીકરણ કરાય તેવી માંગ ઉઠવા પામી છે। સમગ્ર ગુજરાતની અંદર યા આખા ઇન્ડિયાની અંદર બી ગણો તો બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે જ્યાં સૌથી વધારે ખેડૂતો હોય આખા ગુજરાતમાં। એવા જિલ્લાની અંદર ખેડૂતોના પુત્રો હોય, ખેડૂતોના નાના બાળકો હોય કે આખા પાલનપુર શહેરના અંદર પણ નાના ભૂલકાઓ જે છે એ આંગણવાડીમાં ભણવા માટે જ્યારે જાય છે એ વખતે એમના ઘરવાળાને એવું લાગે છે કે અમારા બાળકો ત્યાં ભણવા જાય છે, કંઈક શીખીને આવશે અને ક્યાંક સરકાર પણ એમના માટે કંઈક સારું એવું કામ કરશે કે એમને પૌષ્ટિક આહાર ત્યાં મળશે અને બાળકો પોતાનો વિકાસ કરી શકશે। પણ હાલમાં જ તમે જોયું કે સુરત અને બરોડાવાળી જે ઘટનાઓ બની, રાજકોટની જે ઘટના બની અને આ એક તો આખી સ્કૂલની દિવાલ તૂટી ગઈ, બાળકો એમાં મરી ગયા। તો પાલનપુરની અને બનાસકાંઠાની અંદર જે 1000 ઉપર આંગણવાડીઓ છે એમાંથી 567 આંગણવાડીઓ એવી છે કે જે આજે જર્જરિત હાલતમાં છે, જેના ઉપરની છતમાંથી પોપડા પડે છે, ઉપરથી સિમેન્ટ પડે છે અને એની દિવાલો ગમે ત્યારે હેઠી પડે એવી કન્ડિશનમાં છે, તો પણ આ એક પણ સરકારના માણસોની નજરે પડતી નથી। એ લોકો કદાચ રાહ જોતા હશે કે જેમ રાજકોટના અંદર બધા જીવતા પૂંજાઈ ગયા, જેમ સુરતની અંદર બાળકોને ઉપરથી કૂદીને પડવું પડ્યું, જેમ બરોડાની અંદર સ્કૂલની દિવાલો પડી ગઈ, એવી કોઈ ઘટના બનાસકાંઠામાં બને ત્યાર પછી અમે જાગીશું। જેમ કોલેરા થાય પછી તંત્ર જાગે, જેમ ચાંદીપુર આવ્યું પછી તંત્ર જાગ્યું, એમ આમાં પણ બાળકો બધા પડી જાય, મરી જાય, દિવાલ હેઠી પડે અને એના પછી બાળકોનો આક્રંદ ગુંજી ઉઠે અને એના વાલીઓ જ્યારે આંદોલન કરવા રોડ ઉપર આવી જાય
પછી આ સરકાર જાગશે એવું લાગે છે. મારે બનાસકાંઠાના તંત્રને કહેવું છે, વિનંતી છે અને ચેતવણી પણ છે કે તાત્કાલિક ધોરણે આ બાળકોના આંગણવાડીના બિલ્ડિંગોને સમારકામ કરીને અને એમાં બેસવા લાયક બનાવવામાં આવે. જે જર્જરિત આંગણવાડીઓ છે બનાસકાંઠાની, એ તમામ આંગણવાડીઓ અમે આરએમબી પંચાયત થ્રુ પ્રમાણપત્ર મેળવી લીધું છે અને લગભગ 106 આંગણવાડીઓ તો મનરેગા હેઠળ બની પણ ગઈ છે. 44ના અત્યારે કામ ચાલુ છે અને 517 જેટલી આંગણવાડીઓ છે જે પોલિગન મેપિંગ થઈ ગયું છે અને સ્ટેટ દ્વારા એ તમામ આંગણવાડીઓ છે એ નવી બનાવવામાં આવશે અને જે જર્જરિત છે એ તમામને કવર કરી લેવાની છે અને અત્યારે જે મનરેગા અંતર્ગત બને છે એ પણ જિલ્લા વિકાસ અધિકારી સૂચના મુજબ સત્વરે પૂર્ણ કરવા જણાવે છે. તાલુકામાં તો એવી આંગણવાડીઓ છે જ્યાં બાળકોને બેસવા લાયક આંગણવાડીઓ નથી. વારંવાર તાલુકા સંકલનમાં સન્માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન દોરતા, વહીવટી અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં પણ એક જ પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે કે અમે ગાંધીનગર આની માગણી મૂકી છે, ગાંધીનગર આની માગણી મૂકી છે. મેં મારી થરા નગરપાલિકાની આંગણવાડી, નવીન આંગણવાડી માટે 1 વર્ષ પહેલાં માગણી કરી છે અને હજુ સુધી આંગણવાડીની મંજૂરી આવી નથી. અહીંયાનું જે સરકારી વહીવટી તંત્ર છે, મને લાગે છે કે માત્ર ને માત્ર એમના સમય કઈ રીતે પાસ થાય એમ જ રચ્યું પચ્યું છે. બાકી જનતા અહીંયા કોઈ પણ હાલતમાં ગમે તે રીતે મરે કે જીવે એ વહીવટી તંત્રને કોઈ પડી નથી એવું સ્પષ્ટપણે મને દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.